સુરતના વરાછા વિસ્તારમાં ત્રીજા દિવસે પણ દબાણ દૂર કરવાની કામગીરી યથાવત હોય તેવું લાગી રહ્યું। સુરત પોલીસ કમિશનર અને મેયરની વિઝિટ બાદ હાલ દબાણ દૂર કરવાની કામગીરી તેજ કરાઈ। સુરતના વરાછા મેઇન રોડ પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી તેજ કરાઈ હોય તેવું લાગી રહ્યું છે। મેયર દક્ષેશ માવાણી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની વિઝિટ બાદ આજે રવિવારે ત્રીજા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યા બાદ સુરત કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મેયર દક્ષેશભાઈ માવાણીએ દબાણ અને દૂષણનું નિરીક્ષણ કર્યું, ત્યારે ડીસીપી આલોક કુમાર અને એસીપી પીકે પટેલ, એસીપી વિપુલ પટેલના માર્ગદર્શન હેઠળ રવિવારે પણ વરાછા પીઆઈ રામભાઈ ગોજિયા, કાપોદ્રા પીઆઈ મહિપાલસિંહ સોલંકી, પૂર્ણા પીઆઈ વીએમ દેસાઈ અને પીઆઈ આરએચ મોરી તથા મનપા ટીમ દ્વારા 3 વિસ્તારમાં દુકાનોની આગળના રોડના દબાણો અને બ્રિજના દબાણો તથા વર્ષોથી બરોડા પ્રિસ્ટેજના અંદરના રોડના દબાણો દૂર કરાયા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।